અલ્પેશ કથિરિયા અને અન્ય પક્ષો વચ્ચે બબાલ મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું છે। બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતા કોઈ ફરિયાદ થઈ નથી। પોલીસના બંદોબસ્ત વચ્ચે પણ ગણપતિ પંડાલમાં બબાલ થઈ હતી। અલ્પેશ કથિરિયા અને અન્ય પક્ષો વચ્ચે બબાલ મામલામાં પોલીસનું નિવેદન સામે આવ્યું છે। બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતા કોઈ ફરિયાદ થઈ નથી। પોલીસના બંદોબસ્ત વચ્ચે જ ગણપતિ પંડાલમાં બબાલ થઈ હતી। જો કોઈ ફરિયાદ આપવા માંગશે તો ફરિયાદ લઈશું અને પક્ષોને ઉત્તરાયણ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા। પોલીસે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હતી। આ કોનો વિડીયો હતો અને કઈ રીતના પોલીસની કાર્યવાહી કરવામાં આવી હતી? તારીખ 4-5ની રાતે સુદામાકા રાજા ગણપતિ પંડાલ જે ઉત્તરાયણ વિસ્તારમાં આવેલું છે એના આયોજકો પાટીદાર સમાજના મોટા આગેવાનોએ આયોજન કર્યું હતું। સામા પક્ષે પાટીદાર કા રાજા અલ્પેશ કથિરિયા એ લોકોએ પણ આયોજન કરેલું હતું। આ મોટા જેટલા પંડાલો હતા તે તમામ ઉપર પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલો। અલ્પેશ કથિરિયાને સુદામાકા રાજાના આયોજકોએ આમંત્રણ આપેલું અને આમંત્રણને માન આપીને અલ્પેશ કથિરિયા આ બનાવના 2 દિવસ પહેલાં પણ અહીંયા આવેલા અને બનાવના દિવસે પણ આવેલા, પરંતુ સન્માનના મુદ્દે સન્માનના મામલે આ બંને પક્ષો વચ્ચે કંઈ વાંધો પડ્યો હતો અને ત્યાં છૂટા હાથની મારામારી થઈ હતી। એટલે પોલીસ ત્યાં બંદોબસ્તમાં હતી, એ વચ્ચે પડી અને દરમિયાનગીરી કરી તમામ લોકોને પોલીસ સ્ટેશન લાવી અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરેલી। એ દરમિયાનમાં સમાજના આગેવાનો આવી વચ્ચે પડી અને પછી અંદરો-અંદર બંને પક્ષોને સુખદ સમાધાન થયેલું અને આ બાબતની સ્ટેશન ડાયરીમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવેલી છે। સર, ઓડિયો પણ એક વાયરલ થયો તો ધમકી આપતો ઓડિયો વાયરલ થયો એ હવે અત્યારે અમારી જાણમાં છે અને એ જે ધમકી આપતો ઓડિયો વાયરલ થયો હતો એના અનુસંધાને જ આ માથાકૂટ થઈ હતી અને બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું। સાહેબ, અત્યારે વિડીયો આવ્યો છે એમાં પણ ઘર્ષણ દેખાઈ રહ્યું છે પોલીસ સાથે। પોલીસને જ્યારે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ સાચવવાની હોય, બંદોબસ્તમાં હોય, દરેક મોટા પંડાલ ઉપર હાજર હોય ત્યારે પોલીસનું કામ છે કે લો એન્ડ ઓર્ડર સાચવી રાખી અને જરૂરી કાર્યવાહી કરી અને તમામને પોલીસ સ્ટેશન લાવવા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।